હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે જેમાં ભગવતીના બેસણા હોય, માં વિહત વિષ બિજાડીના બેસણા હોય, એવું રણેલા ગામનું મંદિર આ છે અમારા ભાઈને બેસાડેલા. ભગવતીના મંદિરને સોળે શણગાર અને સુંદર મજાના આરસની માલિકો મારી વિહત અખંડ દીવા પડતા હોય મારી વિહત. એમ કહેવાય કે નાનું મંદિર પણ બહુ મોટા કામ કરનારી મારી ભગવતીમાં એમ કે મારી વિહત અમારા શીડિયા પરિવારની માલિકોમાં ભગવતી વિરાજમાન છે. અમારા પૂર્વજ અમારા નાના ભાઈ અને હવે હિન્દુ સમાજની વિધિ પ્રમાણે હવન થઈ રહ્યા છે. તમને હિન્દુ ધર્મના હવન બતાવી રહ્યો છું. દરેક ઈષ્ટદેવને અહીં દરેક ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે. દરેકને આમંત્રણ આપવામાં આવે છે કે આવો ભગવાન અમારા અવસરને દીપાવો. એમ કરી હવનમાં દરેક ઈષ્ટદેવો દેવીઓને બોલાવવામાં આવે છે અને હવન કુંડીની એમ કહેવાય બનાવી અને ભગવતીને બોલાવવામાં આવે છે, એમાં વિહતને બોલાવવામાં આવે છે. અમારા મહારાજ બ્રાહ્મણ વિધિ ચાલુ કરી રહ્યા છે, અમારા દર્શનભાઈ અને મિત્તલબેન. એક એક વિધિ ભગવાનને સાક્ષી માની અને વિધિ કરવામાં આવતી હોય છે. જળ અર્પણ કરવામાં આવતું હોય છે, મધ અર્પણ કરવામાં આવતું હોય છે, ચોખાથી અર્પણ કરવામાં આવતા હોય છે, કંકુ અબીલ ગુલાલ એમ કહેવાય કે દહીં સોપારી પાન ભગવતીમાં વિહતને અર્પણ કરવામાં આવે છે. ભગવાન એમ કહેવાય કે ગણપતિને બોલાવવામાં આવે છે. તમે આરતી પણ ભગવાનની કરવામાં આવે છે કે ભગવાન આજ અમારા અવસરની માલિકો તમે અમારા અવસરને દીપાવવા માટે આવો. આરતી અમારા દર્શનભાઈ કરી રહ્યા છે. અમારા બ્રાહ્મણ તો વિધિ કરી રહ્યા છે અને અહીં ભગવાનને એમ કહેવાય કે દેવોને દહીંથી એમ કહેવાય નવરાવવામાં આવે છે. એમને પાણીથી ગંગા જળથી નવરાવવામાં આવે છે, એમને મધથી નવરાવવામાં આવે છે. અહીં પાંચ એટલે કે હવન જ્યારે પ્રજ્વલિત કરવામાં આવતો હોય છે ત્યારે એમાં ચોખા જવ એવું હોમવામાં આવે છે. અહીં આગળ હવન પૂરું થાય ત્યારે છેલ્લી ઘડીએ કોરું વધેરવામાં આવતું છે. દરબારના હાથે કોરું વધેરવામાં આવે છે અને એ કોરાને ચાર ચોકડી વચ્ચે મૂકવામાં આવે છે.